ચેપ્ટર નંબર 5 માં પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં કલીલોના ગુણધર્મો વિશે ચર્ચા કરીશું. કેટલીક વખત આ ગુણધર્મોને લાક્ષણિકતા પણ કહી શકાય. તો કલીલોના ગુણધર્મો વિશે ચર્ચા કરીશું. તે પહેલા કલીલ વિશે આંશિક ખ્યાલ લઈ લેશું. કોઈ પણ કલીલ દ્રાવણમાં પરિક્ષેપિત માધ્યમ આવે છે અને પરિક્ષેપિત કલા આવે છે. જો આ કલા ઘન સ્વરૂપે હોય, આ માધ્યમ પ્રવાહી સ્વરૂપે હોય તો એને કલીલ સોલ કહી શકાય. તો જ્યારે આપણે કલીલોના ગુણધર્મોની ચર્ચા કરીશું ત્યારે કલીલ સોલ શબ્દ ઉપયોગમાં લેશું. તો આજે કયા કયા ગુણધર્મોની આપણે ચર્ચા કરીશું? તો કલીલોનો પહેલો ગુણધર્મ છે સંખ્યાત્મક ગુણધર્મ. હવે સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું પહેલા તે સમજીએ. તો ઘણી વખત દ્રાવણના કેટલાક ગુણધર્મના મૂલ્ય દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખતા નથી, પરંતુ દ્રાવણના કેટલાક ગુણધર્મ એ તેની સાંદ્રતા પર આધાર રાખતા નથી, પરંતુ દ્રાવણની અંદર રહેલા દ્રાવ્યના સંખ્યા પર પણ આધાર રાખે છે. ફરીથી, દ્રાવણના કેટલાક ગુણધર્મના મૂલ્ય જે દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખતા નથી, પરંતુ દ્રાવ્યના સંખ્યાકળની સંખ્યા પર આધારિત છે. એવા ગુણધર્મોને આપણે સંખ્યાત્મક ગુણધર્મ કહીશું. એનું એક એક્ઝામ્પલ આપીએ. તો પહેલું એક્ઝામ્પલ છે બાષ્પ દબાણમાં થતો ઘટાડો. બીજું એક્ઝામ્પલ આપીશું ઠાર બિંદુનું અવનયન. ત્રીજું એક્ઝામ્પલ આપીશું ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ચોથું એક્ઝામ્પલ આપીશું અભિસરણ દબાણ. તો મિત્રો, દ્રાવણના આ બધા જે ગુણધર્મ છે, બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ઠાર બિંદુનું અવનયન, ઉત્કલન બિંદુનું ઉન્નયન, અભિસરણ દબાણ, એ બધા ગુણધર્મ સંખ્યાત્મક ગુણધર્મ છે. આ ગુણધર્મ દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખતા નથી, એ માત્ર દ્રાવ્યના સંખ્યાકણ પર આધારિત છે. હવે કલીલો માટે આ ગુણધર્મ કેવી રીતે અસર કરે છે? તો કલીલો માટે આપણે એવું સમજીશું કે વિક્ષેપિત કલા અથવા પરિક્ષેપિત જે કલા છે તેના અણુઓ મોટા સ્વરૂપના છે. કેટલા સ્વરૂપના છે? એ અણુની સાઈઝ છે 1 નેનોમીટર થી 1000 નેનોમીટર સુધી. એટલે કે વિક્ષેપિત કલાના અણુઓ મોટી સાઈઝના હોવાથી સંખ્યાત્મક ગુણધર્મોમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જણાતો નથી. તો આપણને એક માર્કનો સવાલ પૂછાય કે કલીલ સોલમાં સંખ્યાત્મક ગુણધર્મ કેવા હોય છે? તો આપણે જવાબ આપીશું કે કલીલ કણમાં વિક્ષેપિત કલાના કણો મોટી સાઈઝના હોવાથી અથવા સમુચય સ્વરૂપના હોવાથી સંખ્યાત્મક ગુણધર્મ જેવા કે આ ચાર ગુણધર્મોમાં કોઈ પણ પ્રકારનો નોંધપાત્ર ફેરફાર જણાતો નથી. હવે આપણે કલીલ સોલના બીજા ગુણધર્મ તરફ જઈશું. બીજો ગુણધર્મ છે પ્રકાશીય ગુણધર્મ. તો મિત્રો, જ્યારે સાચું દ્રાવણ હોય, માનો કે આ પાત્રમાં સાચું દ્રાવણ છે અને આ પાત્રમાં કલીલ દ્રાવણ છે, તો સાચા દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કોઈ પુંજ એટલે કે લાઇટ આ રીતે જ્યારે પસાર થશે ત્યારે સ્ટ્રેટ લાઈન ચાલી જશે.
એટલે કે આપણને કાળી પટ્ટી અંદરથી દેખાશે, પરંતુ આ પુંજ જ્યારે કલિલમય દ્રાવણમાં જાય છે ત્યારે અહીં રહેલા કલિલના વિક્ષેપિત કલા સાથે અથડાય છે, અને આ પુંજ જ્યારે અથડાશે આ કલા સાથે ત્યારે તેનું પ્રકિરણન થાય છે. પ્રકિરણન એટલે ફેલાવો, અને પ્રકિરણન થવાથી એનો માર્ગ પ્રકાશિત થાય છે આ રીતે. તો આટલો ભાગ તમને પ્રકાશિત દેખાશે. તો ફરીથી હું બોલીશ, જ્યારે કોઈ સ્ત્રોતમાંથી આપણે પ્રકાશ પસાર કરીશું, જો એ પ્રકાશ સાચા દ્રાવણમાંથી પસાર થશે તો સાચું દ્રાવણ એક સ્ટ્રેટ લાઈન બતાવશે. આ લાઈનનું ઓબ્ઝર્વેશન આપણે લંબ સ્વરૂપે જોઈને કરી શકીએ, પરંતુ આ પ્રકાશ જ્યારે કલિલ દ્રાવણમાંથી પસાર થાય ત્યારે કલિલ કણો સાથે આ પ્રકાશનું કિરણ અથડાવવાથી એનું પ્રકિરણન થશે, એટલે કે એનો ફેલાવો થશે, અને ફેલાવો આ રીતે થશે. આ પ્રકારના પ્રકિરણનને ટિન્ડલ શંકુ કહેશું. હવે આપણે વિચાર આવશે કે ટિન્ડલ શંકુ શા માટે કીધું? તો આ પ્રકારના પ્રકિરણન થવાની શોધ સર્વપ્રથમ 1861 માં ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે કરી હતી. ટિન્ડલે એવું સજેસ્ટ કર્યું હતું કે જ્યારે કલિલમય દ્રાવણમાંથી પ્રકાશનું પુંજ પસાર કરવામાં આવે ત્યારે તેનો માર્ગ પ્રજ્વલિત થાય છે, એટલે કે આ રીતે આપણને આટલો ભાગ તેજસ્વી તારલા સમાન દેખાશે, અને જનરલી એ શંકુ સ્વરૂપનો આકાર વધારે પડતો ધારણ કરે છે, એટલે આપણે એને ટિન્ડલ શંકુ કહેશું. આ અસરને આપણે ટિન્ડલ અસર કહેશું. હવે ટિન્ડલે આપણને બીજું પણ એક માહિતી આપી છે કે આ કેટલા પ્રમાણમાં ટિન્ડલ શંકુ ડેવલપ થશે. તો ટિન્ડલ શંકુ ડેવલપ થવા માટે બે પરિબળો જવાબદાર છે. પહેલું પરિબળ છે વિક્ષેપિત કલાના કણોનું કદ. જો વિક્ષેપિત કલાના કણોનું કદ મોટું હોય તો આ ટિન્ડલ શંકુ થોડો મોટા સ્વરૂપમાં ડેવલપ થશે. બીજું, પ્રકાશની તરંગ લંબાઈ. પ્રકાશની તરંગ લંબાઈ એટલે શું? તો પ્રકાશની તરંગ લંબાઈ અને વિક્ષેપિત કલાના કણોની સાઈઝ વચ્ચે જો ડિફરન્સ ઓછો હશે, એટલે કે આનો અને આના વિશેનો ડિફરન્સ ઓછો હશે તો જ આ અસર આપણને અનુભવાશે. આપણે અસર ક્યાં અનુભવાય તેની એક એક્ઝામ્પલ સાથે વાત કરીએ. કે માનો કે કોઈ ઓરડો છે, ઓરડામાં ઉપર પતરા લાગેલા છે, તો પતરામાં જો કોઈ કાણું હોય અને જો સૂર્યપ્રકાશ આવતો હોય એ કાણામાંથી, તો તમને આટલો આખો એક ભાગ પ્રજ્વલિત થતો દેખાશે, ને એ પ્રજ્વલન વાળા ભાગમાં આ રીતે નાના નાના વિક્ષેપિત કલાના કણો પણ જોવા મળશે. તો આને આપણે ટિન્ડલ શંકુ કહેશું. પરંતુ મિત્રો એક વસ્તુ યાદ રાખો કે આ ટિન્ડલ શંકુ આપણાને કાયમી જોવા મળતું નથી, એટલે કે દિવસના કોઈ ભાગ પર જોવા મળે છે, કારણ કે પ્રકાશની તરંગ લંબાઈ હંમેશા ચેન્જ થયા કરે છે, અને એને કારણે વિક્ષેપિત કલાના કણોનું કદ તો માનો કે સરખું જ હોય, પણ પ્રકાશની તરંગ લંબાઈ ચેન્જ થવાથી આ શંકુ કાયમી જોવા મળતો નથી. અમુક સમય પૂરતો આ પ્રકારનો શંકુ આપણને જોવા મળે છે. બીજું, આ શંકુનો આધાર જોનારના સ્થાન પર પણ છે, એટલે કે તમે કઈ દિશામાંથી જોવો છો આ શંકુ એ પ્રકારે તમને એનો આભાસ થશે. તો ફરીથી ટિન્ડલ અસર પ્રમાણે ત્રણ વસ્તુ જવાબદાર છે. પહેલું છે વિક્ષેપિત કલાના કણોનું કદ, એટલે આ કણોનું કદ કેટલી સાઈઝનું છે તે. બીજું, પ્રકાશની તરંગ લંબાઈ, એટલે આ જે પ્રકાશ આવે છે તેની તરંગ લંબાઈ, કારણ કે તરંગ લંબાઈ મુજબ આ પ્રકાશ પ્રકિરણન પામશે આ કણ સાથે અથડાઈને. અને ત્રીજું છે જોનારનું સ્થાન. તો આ બીજો ગુણધર્મ થઈ ગયો, તે છે પ્રકાશીય ગુણધર્મ. મિત્રો હવે આપણે ત્રીજો ગુણધર્મ જોઈશું કલિલ કણોનો.
કે કલીલ કણો રંગીન હોય છે. શા માટે રંગીન હોય છે? તો જ્યારે પ્રકાશનું પુંજ વિક્ષેપિત કલાના કણ પર પડે છે અને પરાવર્તિત થાય છે. ફરીથી હું સમજાવું. માનો કે આ પ્રકાશનું પુંજ છે અને આ કલાનો કણ છે. જેવું તમારો આ પ્રકાશનું પુંજ આ કલા પર પડશે એટલે પરિવર્તિત થશે. આ જે પરિવર્તિત થયું તે જે તરંગ લંબાઈ હોય એ તરંગ લંબાઈ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ અને એ તરંગ લંબાઈ દ્રશ્યમાન વર્ણપટમાં જે ગાળામાં આવતી હોય તે પ્રકારનો કલર આપણે કલીલમય કણોમાં જોઈ શકીએ. તો ખ્યાલ આવી ગયો બરાબર? ફરીથી હું સમજાવીશ. પ્રકાશનું કિરણ જ્યારે વિક્ષેપિત કલાના કણ પર પડે છે ત્યારે પરાવર્તિત થાય છે અને પરાવર્તિત થાય ત્યારે જે પ્રકાશની તરંગ લંબાઈ હોય અને આ તરંગ લંબાઈ દ્રશ્યમાન વર્ણપટમાં જે ગાળામાં આવતી હોય તે પ્રકારનો કલર આપણને કલીલમય દ્રાવણમાં દેખાય છે અને એટલા માટે કલીલમય દ્રાવણ રંગીન હોય છે. હવે આ જગ્યાએ બીજો એક પોઈન્ટ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. માનો કે કલીલમય દ્રાવણમાં આપણે કોઈ બીજું દ્રાવણ ઉમેરી દઈએ તો જ્યારે બીજું દ્રાવણ ઉમેરતા વિક્ષેપિત કલાના કણોની સાઈઝમાં ફેરફાર આવે છે અને તેથી પરાવર્તિત કણોની સાઈઝમાં પણ પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈમાં પણ ફેરફાર આવશે અને એટલા માટે આપણે બે કલીલમય દ્રાવણોને મિક્સ કરીએ ત્યારે ત્રીજો અલગ પ્રકારનો કલર ડેવલપ થાય છે અને એટલા માટે કલીલમય દ્રાવણ રંગીન હોય છે એ પ્રૂવ થાય છે. હવે આપણે ચોથો પોઈન્ટ જોઈશું કલીલમય દ્રાવણના ગુણધર્મોનો, તે છે યાંત્રિક ગુણધર્મ. તો કલીલમય દ્રાવણો માટે યાંત્રિક ગુણધર્મ રોબર્ટ બ્રાઉને આપ્યું હતું. રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે પુષ્પની પરાગરજ તો રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે પુષ્પની પરાગરજ પર પ્રયોગ કર્યો અને એણે ઓબ્ઝર્વ કર્યું કે પુષ્પની પરાગરજ એક સમયે આ જગ્યાએ હોય તો સમય જતા એ પરાગરજ આ જગ્યાએ જાય છે, સમય જતા આ પરાગરજ આ જગ્યાએ જાય છે, સમય જતા આમ જાય છે. આ રીતે પરાગરજ એનો માર્ગ બદલીને અલગ અલગ પ્રકારની મૂવમેન્ટ બતાવે છે. પછી એણે કલીલ કણોનો અભ્યાસ કર્યો અને કલીલ કણોમાં પણ એણે આ જ પ્રકારનું ઓબ્ઝર્વેશન જોયું. એટલે કે કલીલ કણોમાં જે વિક્ષેપિત કલાના કણો છે તે આ રીતે અલગ અલગ પ્રકારની મૂવમેન્ટ બતાવે છે કલીલ દ્રાવણની અંદર અને આ પ્રકારની મૂવમેન્ટને એમણે બ્રાઉનિયન ગતિ તરીકે નામ આપ્યું. તો બ્રાઉનિયન ગતિ વિશેની જાણ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે આપી છે. એણે સર્વપ્રથમ શાના પર પ્રયોગ કર્યો છે? પુષ્પની પરાગરજ. અને એણે કહ્યું કે કલીલ કણો દ્રાવણમાં જે કલીલ કણો છે પરિક્ષેપિત કલાના તે કોઈ પણ દિવસ સ્થાયી રહેતા નથી પરંતુ એ આ રીતે બ્રાઉનિયન ગતિ કરતા હોય છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ ગતિ શાને કારણે હોય છે? તો આ પ્રકારના કણોની ગતિ હોવાનું કારણ વિક્ષેપિત માધ્યમના કણો હંમેશા આ કલાના કણોને ધક્કો મારે છે. વિક્ષેપિત માધ્યમના કણો પરિક્ષેપિત કલાના જે કણ છે તેને ધક્કો મારે છે અને ધક્કો મારવાથી કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ, ચોથી જગ્યાએ આ રીતે અલગ અલગ જગ્યાએ ફરે છે અને એ પ્રકારની ગતિને આપણે બ્રાઉનિયન ગતિ કહેવાના છે. હવે પ્રશ્ન એમ થાય કે ક્યાં સુધી આ ગતિ ચાલુ રહેશે? તો જ્યાં સુધી પરિક્ષેપિત કલાના કણો પરિક્ષેપિત માધ્યમના કણો કરતા નાના હોય
ત્યાં સુધી આનો ધક્કો પરિક્ષેપિત માધ્યમનો ધક્કો પરિક્ષેપિત કલા પર ઇફેક્ટિવ રહે છે અને ત્યાં સુધી આ કણો ફરશે. ધારો કે પરિક્ષેપિત કલાના કણો મોટી સાઈઝના થઈ જાય. મોટી સાઈઝના કેવી રીતે થશે એ આગળ જતા આપણે સમજીશું. પરિક્ષેપિત કલાના કણો જો મોટી સાઈઝના થઈ જાય પરિક્ષેપિત માધ્યમના કણો કરતા, તો બ્રાઉનિયન ગતિ અનુભવાવી શકાતી નથી. કારણ પરિક્ષેપિત કલાના કણો જો મોટી સાઈઝના થઈ જાય તો ધીમે ધીમે એ ગતિ ધીમી પડી જાય છે અને એ કલાના કણો નીચે બેસી જાય. જો એ કણો કલીલ કણોની સાઈઝ કરતા મોટા થઈ જાય તો, એટલે કે આપણે જે કલીલ કણોની સાઈઝ નક્કી કરેલ છે 1 નેનોમીટર થી 1000 નેનોમીટર, એના કરતા મોટા થઈ જાય તો આ કણો નીચે બેસી જાય છે અને આપણને બ્રાઉનિયન ગતિ અનુભવાઈ શકાતી નથી. હવે આ બ્રાઉનિયન ગતિ કઈ કઈ વસ્તુને અનુમોદન આપે છે? તો એમાં પહેલું છે ગતિશીલ કણો, સૂક્ષ્મ કણો હંમેશા ગતિશીલ હોય છે. આ વાયુના નિયમ આપણે શીખેલા ત્યારે આ શીખેલા હતા. સૂક્ષ્મ કણો હંમેશા ગતિશીલ હોય છે. કલીલ કણો ખૂબ જ સૂક્ષ્મ છે અને એ હંમેશા ગતિશીલ હોય છે. એ ઘટનાને અનુમોદન આપે છે. બીજું કે આ ગતિને કારણે સૂક્ષ્મ કણો ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરે છે. એટલે શું? આ ગતિને કારણે વિક્ષેપિત કલાના કણો નીચે બેસી જતા નથી. આ ગતિને કારણે વિક્ષેપિત કલાના કણો નીચે બેસી જતા નથી. એટલે કે આ ગતિને કારણે સૂક્ષ્મ કણો ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરે છે. તો આપણો ચોથો ગુણધર્મ થઈ ગયો યાંત્રિક ગુણધર્મ. આપણે એને કહીશું યાંત્રિક ગુણધર્મ. કોણે આપ્યો છે? રોબર્ટ બ્રાઉને પુષ્પની પરાગરજ પર પ્રક્રિયા કરીને. અને એ ગતિને કણો વિક્ષેપિત કલાના કણોની ગતિને આપણે બ્રાઉનિયન મોમેન્ટ કહીશું. હવે આપણે પાંચમો ગુણધર્મ શીખીશું કલીલમય કણોનો. વિદ્યુતીય ગુણધર્મ. આ ગુણધર્મમાં વૈજ્ઞાનિકો કહે છે કે પરિક્ષેપિત કલાના કણો વીજભારિત હોય છે. જો આ એક શબ્દ સમજો. અને તેથી કલીલ દ્રાવણ વીજભારિત બને છે. આનો અર્થ શું થાય? કે પરિક્ષેપિત કલાના કણ એટલે કે આ જે નાની સાઈઝના બધા કણ છે તે એ કેવા હોય છે? વીજભારિત. આ કણો પર આંશિક વિદ્યુતભાર હોય છે. કાં તો ધન વિદ્યુતભાર હોય છે કાં તો ઋણ વિદ્યુતભાર. જો વિક્ષેપિત કલાના કણો પર ધન વિદ્યુતભાર હોય તો એને ધન ભારિત સોલ કહેવાય. તો કયા સોલ એવા છે કે જે ધન ભારિત સોલ છે? તો ધન ભારિત સોલના ઉદાહરણમાં Fe2O3, XH2O આ એક સોલ એવો છે કે જે ધન ભારિત સોલ છે. આનો અર્થ એમ થાય કે વિક્ષેપિત કલાના કણો કયા છે? ધન વિદ્યુત ભારિત. બીજો એક ઉદાહરણ આપીએ Al2O3, XH2O. આ સોલ પણ ધન વિદ્યુત ભારિત છે. આનો અર્થ એમ થાય કે વિક્ષેપિત કલાના કણો છે તે ધન વિદ્યુત ભારિત છે વિક્ષેપિત માધ્યમમાં. બીજું ખૂબ જ પ્રચલિત ઉદાહરણ છે તે છે આપણા શરીરનું લોહી. એને ઘણી વખત આપણે હિમોગ્લોબિન કહીએ છીએ. તો આપણા શરીરમાં રહેલું લોહી પણ ધન વિદ્યુત ભારિત સોલ છે. તો આ રીતે ઘણા બધા સોલ છે કે જે ધન વિદ્યુત ભારિત સોલ તરીકે આપણે ગણતરીમાં લઈ શકીએ. બીજા પ્રકારના સોલ છે ઋણ વિદ્યુત ભારિત સોલ.
ઋણ વિદ્યુતભારિત સોલમાં ધાતુના તમામ સોલ, ધારો કે Cu, Zn, Ag, આ તમામ સોલ એ ઋણ વિદ્યુતભારિત સોલના ઉદાહરણ છે. એટલે કોપરનો સોલ લે, કોપર ધાતુનું, Zn નું, Ag નું, આ તમામ સોલ ઋણ વિદ્યુતભારિત સોલ છે. બીજા નેચરલ ઉદાહરણ જોઈએ તો ગુંદર એ ઋણ વિદ્યુતભારિત સોલ છે. સ્ટાર્ચ ઋણ વિદ્યુતભારિત સોલ છે. માટી ઋણ વિદ્યુતભારિત સોલ છે. ચારકોલ એ પણ ઋણ વિદ્યુતભારિત સોલ છે. તો આ બધા જે ઉદાહરણ છે તે ઋણ વિદ્યુતભારિત સોલ છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ સોલ ધન વિદ્યુતભારિત છે, આ સોલ ઋણ વિદ્યુતભારિત છે, કેવી રીતે બનાવી શકાય? તો એના માટે અલગ અલગ પદ્ધતિઓ છે અને અલગ અલગ દ્રાવણમાં અલગ અલગ પ્રક્રિયા કરતા આપણને ધન વિદ્યુતભારિત સોલ બનાવી શકીએ, તે જ પ્રમાણે ઋણ વિદ્યુતભારિત સોલ પણ બનાવી શકીએ. તો આ થઈ ગયો કલીલ કણોનો પાંચમો ગુણધર્મ, તે છે વિદ્યુતીય ગુણધર્મ. હવે પછીનું આગળનું સ્ટેપ આપણે જોઈશું, તે છે છઠ્ઠો ગુણધર્મ ઇલેક્ટ્રોફોરેસિસ. એટલે કે એને ગુજરાતીમાં કહેવાય વિદ્યુત કણ સંકલન. અને આપણે કહીશું ગુજરાતીમાં વિદ્યુત કણ સંકલન. આ થઈ ગયો કલીલનો છઠ્ઠો ગુણધર્મ, અગત્યનો ગુણધર્મ ઇલેક્ટ્રોફોરેસિસ. હવે આપણે એના પર થોડી ડિટેલમાં વાત કરીએ. તો કોઈ પણ સોલ હોય Al2O3H2O અથવા ગુંદર, સ્ટાર્ચ, માટી, કોઈ પણ સોલ હોય, એ કયો વિદ્યુતભારિત છે એ જાણવું હોય તો તમે ઇલેક્ટ્રોફોરેસિસ નામનું એક સાધનમાં એ સોલને મૂકી દો. એક એક્ઝામ્પલ સાથે વાત કરીએ આકૃતિ દોરીને. માનો કે આ ઇલેક્ટ્રોફોરેસિસ નામનું એક સાધન છે. એક સાઈડ આપણે ધન ધ્રુવ મૂકીશું, પોઝિટિવ. એક સાઈડ આપણે ઋણ ધ્રુવ કરીશું, નેગેટિવ. અને આમાં આપણે સોલ મૂકીશું કલીલ સોલ. કલીલ સોલ હશે એટલે આ રીતના સોલના વિક્ષેપિત માધ્યમ રહેશે અને આ રીતની એનામાં કલા રહેશે, બાકીનું માધ્યમ. આ જે આડી લાઈન છે તે વિક્ષેપિત માધ્યમ સમજીએ અને જે ડોટેડ પાર્ટ્સ છે તે વિક્ષેપિત કલાના પાર્ટ્સ ગણીશું. તો આ રીતે ઇલેક્ટ્રોફોરેસિસ નામના સાધનની આપણે રચના કરી શકીએ. હવે માનો કે આપણે આ સોલ Fe2O3XH2O આ સોલ આ પાત્રમાં ભરી દીધું છે. ફરીથી આપણે Fe2O3XH2O આ સોલ આ પાત્રમાં ભરી દીધું છે, અથવા તો આ Al2O3XH2O આ પાત્રમાં ભર્યું છે. હવે આપણને તો અત્યારે ખબર જ છે કે આ કયો વિદ્યુતભારિત સોલ છે, ધન. પણ હવે કેવી રીતે પૂરું થાય? તો જેવું તમે આ પાત્રમાં આ સોલને ભરશો એટલે વિક્ષેપિત કલાના કણો છે તે જ્યારે આને વિદ્યુતભાર આપવામાં આવે ત્યારે એ ઋણ બાજુ ખસવા માંડશે. એટલે આ કણોની ગતિ આ રીતે આવશે. જોજો આ જે કણની ગતિ છે તે આ રીતે. અને જો માનો કે અહીંયા કોઈ આ રીતે પાત્રમાં એક સળિયો હોય તો આ કણો અહીંયાથી ખસીને આ સળિયા ઉપર લાગી જાય છે. તો આ કણોની ગતિ આ રીતે ડેવલપ થાય છે. શા માટે આ કણો આ બાજુ ખસાય? કારણ કે આ કણો ઉપર વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભાર, અને તેથી એ વિરુદ્ધ વિદ્યુતભાર તરફ આકર્ષણ પામશે અને ઋણ વિદ્યુતભાર તરફ જશે અને ઋણ વિદ્યુતભાર પર તરફ જઈને વિક્ષેપિત કલાના કણો આ જગ્યાએ ચોંટી જશે. અને આ પ્રકારની રચનાને ઇલેક્ટ્રોફોરેસિસની રચના કહી શકાય. હવે ઇલેક્ટ્રોફોરેસિસની રચનાથી શું થઈ શકે? તો ઘણી વખત આપણે વિક્ષેપિત કલાના કણોનું સ્કંદન કરવું હોય. સ્કંદન એટલે શું? કે આ કણોને બહાર કાઢીને અહીંયા લગાવી દેવા છે.
તો એ સમયે ઇલેક્ટ્રોફોરેસિસની રચના કરીને તમે આ કાર્ય કરી શકો. માનો કે આપણે ધન વિદ્યુત ભારિત સોલની જગ્યાએ ઋણ વિદ્યુત ભારિત સોલ ગુંદર, સ્ટાર્ચ, માટી, ચારકોલ આમાં હતે, તો એ બધા જ કણો મૂવમેન્ટ લઈને કઈ બાજુ આવતે? ધન વિદ્યુત ભાર તરફ, અને આ જગ્યાએ લાગી જતે. તો આ પ્રકારની રચનાને ઇલેક્ટ્રોફોરેસિસની રચના કહી શકાય. એને વિદ્યુત કણ સંકલનની રચના પણ કહી શકાય. હવે ખૂબ જ અગત્યનો ગુણધર્મ આપણે શીખવાના છે, તે છે કલીલોનું સ્કંદન. તે છે કલીલનો 7મો ગુણધર્મ, કલીલોનું સ્કંદન. હવે એમાં બે પ્રકારના કલીલ હોય. એક લાયોફિલિક કલીલ. લાયોફિલિક એટલે આપણે જાણીએ છીએ કે પ્રવાહી કેવા હોય છે? સ્નેહી. તો આ કલીલ તો પ્રવાહી સ્નેહી છે. અને તેથી આ સોલ ખૂબ જ સ્થાયી હોય છે. સ્કંદન શબ્દનો મતલબ શું? કે આ જે વિક્ષેપિત કલાના કણો છે તે એકબીજા સાથે ભેગા થાય અને અવક્ષેપણ સ્વરૂપમાં રૂપાંતર પામે, એને સ્કંદન કહીશું. તો લાયોફિલિક સોલ ને સ્કંદન કરવું એ થોડું અઘરી વાત છે, અથવા એ લોકો ઝડપથી સ્કંદન પામતા નથી, કારણ કે એ લોકો પ્રવાહી સ્નેહી છે, એ ખૂબ જ સ્થાયી હોય છે. પરંતુ લાયોફિલિક સોલને જો આપણે સ્કંદન કરાવવું હોય તો બે રીત છે. એમાં છે પહેલું છે વિદ્યુત વિભાજનની રીત, એટલે કે વિદ્યુત વિભાજ્ય ઉમેરીને